હેતલ, હા મમ્મી. ઊભી રહે. મારે તારી સાથે વાત કરવી છે. આખું ઘર ગોતી આવી પણ તું ક્યાંય ન મળી ને એટલે મને ખબર જ હતી કે તું એકદમ આમ શું કે લાગણીશીલ અને આ કેટલું લોકોનું કામ કરે. તો જો તડકામાં પક્ષીને પાણી નાખવા ગઈ કુંડામાં. મમ્મી, હા તડકામાં પક્ષીને પાણી તો નાખવું જોઈએ ને. આપણે માણસ છીએ તો આપણને કેટલી તરસ લાગે છે, તો બિચારા પક્ષીને તો પાણી જોઈએ ને. હા, મને ખબર છે કે પક્ષીને પાણી જોઈએ પણ બાને ચા જોઈએ એ પણ તને ખબર જ છે ને. હા ખબર છે ને. તો પછી તને દોઢ ડાય થઈને કોણે કીધું હતું કે બાને તું ચા આપવા જા? તમને આવું કોણે કીધું કે મેં બાને ચા આપી? એ જે હોય તે, પણ તું એ મને કહે કે તું આટલી ગળી ચા બાને હું કામ આપે છો? અરે પણ તમને કીધું કોણે કે મેં બાને ગળી ચા આપી? મેં નથી આપી બાને ચા. મને મીરાએ કીધું કે મેં ચા નહોતી બનાવી, આ હેતલે ચા બનાવી. સાચું કહું ને તું તો કરવા શું માંગે છે? આ ઘરમાં દવાના ખર્ચા ઉભા રહે છે, ખબર છે ને તને? આ મફત નથી આવતી દવા. મમ્મી, મને ખબર છે કે બાને ડાયાબિટીસ છે અને મને એ પણ ખબર છે કે આપણા ઘરમાં બાને કોઈ પણ વસ્તુ ગળી કે કંઈ પણ ખાવાની મનાઈ છે, તો હું જાતે કરીને બાને ચા શું કરવા આપું? મને ખબર છે કે તમને ખબર પડશે તો તમે મારી ઉપર ગુસ્સો કરશો, એટલે હું મારા હાથ જ મારા પગ ઉપર કુવાડી શું કરવા મારું? હવે તું મને શિખામણ આપ. મને એમ લાગે છે કે હું આ ઘરની સાસુ છું કે તમે લોકો છો એ ખબર નથી પડતી. મારી ડોસીને મારે કેમ હાચવીને મને ખબર પડે છે. અને તમારે દોઢ ડાય થઈને આ ચા એની બનાવી નથી, અને બનાવી હોય ને તો મને પૂછવાનું કે કેટલી ખાંડ નાખવી એમાં. સાચું કહું ને તો મીરા ભાભીએ તમારા કાન ભરી દીધા છે મારા નામના. હા, મેં ચા નથી આપી. મીરા ભાભી ખોટું બોલે છે. કદાચ મીરા ભાભીએ આ ચા આપી હોય તો તમે પેલા ઇન્ક્વાયરી કરી આ વાતની પૂરી. ખોટા આવીને લો મારી ઉપર આરોપ નાખી દીધો કે તે બાને ગળી ચા આપી. આજ સુધી ક્યારેય સાંભળ્યું છે કે મેં બાને ગળી વસ્તુ આપી છે એમ? ના, કાંઈ સાંભળવું નથી. એક કામ કર, હવે મારે રસોડામાં નથી ઊભું રહેવું. આ સીસીટીવી કેમેરા લગાવી દે રસોડામાં, એટલે મને ખબર પડે કે ખાંડ કોણ નાખે ચામાં. હું તો નથી નાખતી, અને જે નાખતું હશે એ પકડાઈ જશે. મૂકી દો સીસીટીવી કેમેરા. દાપણ કરતી તે જે કહે છે એ કેટલું કરને. આ ડોહી ઉકલી જાય ને. મમ્મી, આ તમે ખોટા હાઈપર શું કરવા થાવ છો? આ મને નથી થવું, મારે હાઈપર નથી થવું, પણ થવાય જાય છે. આ ડોસીનો ત્રાસ વધી ગયો છે. ચા હાટું થઈને એને ચા નથી આપવાની, અને માંગે ને તોય તે ના પાડી દે છે. મેં નથી આપી ચા. હા, મને મારા મા બાપે એવું શીખવાડ્યું છે કે આપણે ઘણા માણસોની સેવા કરવાની હોય, પણ આપણને ખબર છે કે બાની તબિયત સારી નથી, અને બાને ગળ્યું ખવડાવશું તો દવાખાનું ઉલટાનું આવશે ને આપણા ઘરમાં એ નોખું. એટલા માટે હું ચા નથી આપતી. હદ કરી છે. આ કે આ ગળી ચા નથી આપતી, ઓલી કે મેં નથી બનાવી. તો મુદ્દે આ ઘરમાં બનાવે છે કોણ? આ આજુબાજુ વાળાને કોને કોન્ટ્રાક્ટ આપ્યો છે કે ડોસીની ગળી ચા બનાવી દેજો? કદાચ એવું પણ હોય કે અમે લોકો બાને ચા આપીએ ને કોઈનું ધ્યાન ન હોય એમ બા એની જાતે જ ખાંડ નાખી દેતા હોય. લે, તો પછી આ ડોસી મારી પાસે ચા માંગે હે ની. મારે છે ને પિયુષભાઈની ઘરવાળીને પૂછવા જાવું છે કે આરતી, આ તને કોન્ટ્રાક્ટ આપ્યો છે દેરાણી જેઠાણી કે તું ચા બનાવીને આપજે ડોસીને? મેં તો નથી આપ્યો. આ મીરા ભાભી આપ્યો હોય તો મને કઈ ખબર નથી. એવી નવરીની નથી કે તારી ડોહીને ચા બનાવીને આપે. હા, તો હું એવી નવરી નથી કે ત્યાં જઈને કોન્ટ્રાક્ટ આપવા જાઉં. હાલી જ મળ્યું છે બેવ જણ્યું તે. મમ્મી, હવે આજ પછી જો આ ડોસીની ફરિયાદ આવી ને વધારે ખાંડની ચાની, તો તમારા બેનો વારો પાડી દઈશ. મેં ચા નથી આપી, અને જે પકડાય ને એનો વારો પાડી દેજો. ઓકે? આ પક્ષી ઘરને પાણી પીવડાવવાનું બંધ કર, અને આ ગ્લાસમાં છે ને પક્ષીને કાંઈ ન થાય. આ કુંડું છે કેવડું મોટું. હા, તો હું ગ્લાસે નાખે જ નહીં. કુંડું અત્યાર સુધી મેં ભરી જ દીધું છે. બુદ્ધિનું પ્રદર્શન કરમાં અક્કલ છે, મને ખબર છે તારી પાસે એટલી બધી. હાલી જ નીકળી છે તે. જ્યાં કામ કરશે કરતી હોય. થોડાક જીવ દયા બનો. જીવ દયા જ છે, અને દયા જીવ જ છે. પણ આ તમે જીવને દયાને ભેગી કરીને મને એમ લાગે છે કે આ બધું ભૂખોડિયો વાળી દેહો. હા યાર, એ તમે મોકલી દો ને પાવડર. યાર મારે અહીંયા દેવાનો છે 2-3 જણાને. હા, અને એ ટીકડીયું છે ને એ તમે 2 ડબ્બા નાખી દેજો, કારણ કે આ મોટી ઉંમરનાની છે ને પ્રોબ્લેમ વધુ છે, અને એ લોકોને જ આપવી પડે એમ છે મારે. હા, એ સારું, હાલો. બોલ અશોક, તને શું થઈ ગયું? આમ આવીને બેસી ગયો છો મૂંગો? મરવાની દવા હોય તો આપને ભાઈ. લે, મરવાની દવા જોઈશ તારે? બરોબર, જોઈ લો કે એક્સપાયરી પડેલી હોય ને. નથી યાર, મરવાની દવા હવે નથી સમજ્યા, એ પૂરી થઈ ગઈ. બોલ ને હવે ભાઈ, મજાક બંધ કરે. હું કામ છે એ કે? હું મજાક નથી કરતો.
હવે હાવ કંટાળી ગયો છું. લે કોનાથી કંટાળી ગયો છું? હા, મારા બાથી. તારા બાથી હું કંટાળી ગયો? ભલામણા જો ગૌઢું માણા થાય ને એટલે એની સેવા તો કરવી જ પડે. તમે કંટાળી જાવ એમ હાલે નહીં, કારણ કે તમને નાનેથી મોટા એને કીરા હોય ત્યારે એ કંટાળી ગયા હોય. તમે ઝીણા ઝીણા હોય ને છે ને એને વેન કરતા હોય, મારે આ લેવું છે ને તે લેવું ને ઘરમાં પૈસા ન હોય તોય તમે લઈ દેતા હોય, તો એ નહીં કંટાળી ગયા હોય? કંટાળી ગયા હોય એ વાત હાચી, પણ આ વાત પેલા સાંભળે તું મારી. હા વાંધો નાલો કરો તમે અશોકભાઈ, વાત કરો, હું વાત સાંભળી. હજી મજાક નહીં, હું કહેતો હોય તો વયો જાઉં. ના ના હાલો, અશોક વાત કરે બસ. હા, એને ડાયાબિટીસ છે. એટલે એ તો ખબર છે, અહીંયા ટીકડા લઈ જાશો તો એ મને નહીં ખબર હોય ડાયાબિટીસ છે, એમાં શું ઉપાધિ છે? થોડું ઘણું ખાવામાં ધ્યાન રાખે એટલે એ કંટ્રોલ રહે. ત્યાં એને ડાયાબિટીસ છે તોય હજી ન ખાવાનું ખાય છે. આ આખું મારું વાક્ય છે. હવે જવાબ આપ. અરે પણ તમે આપો છો શું કામ? હવે ખાવાનું માગે છે તો ન અપાય ને. તમને નથી ખબર પડતી? તમને બુદ્ધિ નથી? ડાયાબિટીસ હોય એને ગળું ન અપાય? પણ નો આપી તો રાયડું નાખવા મળે છે. આજુબાજુ વાળા બધા ભેગા થાય છે. હવે આ હું કરું કઈ ખબર પડતી નથી. હવે આજુબાજુ વાળા ભેગા થાય છે તો પછી હવે એનો રસ્તો તો મારે શું કરવો કે ભાઈ હું છે ને જો દવા આપી શકું અને એનાથી થોડી ઘણી કંટ્રોલ રહે. આયુર્વેદિક દવામાં શું છે કંટ્રોલ રહે. પછી તમે તમારી ઉપર કઈ ધ્યાન ન રાખો તો પછી એનો કઈ બીજો રસ્તો ન થાય. રસ્તો છે. એટલે હું રસ્તો તું કે? જો ભાઈ, તારે ખાલી છે ને મારા ઘરે આવવાનું અને એને કહેવાનું છે કે જો આ તમે આ વસ્તુ ખાઓ ને તમને એક તો ડાયાબિટીસ છે અને તમે આ વસ્તુ ખાઓ ને તો પગ કપાવવો પડશે, હાથ કપાવવો પડશે. આવું ખોટું બોલશો ને. અરે યાર હું ડોક્ટર બીનો છું તો કઈ ખોટું બોલવા થોડો બીનો તું? અરે પણ કોકની જિંદગી બસે તો તને શું વાંધો છે? આ તો પાછો હામો પડે છે. મારો દોસ્તાર છો કે દુશ્મન એ જ મને ખબર નથી પડતી. એટલે યાર મારું એવું ખોટું બોલવાથી હું એ બંધ કરી દે? હે બંધ કરી જ દે ને. તું ડોક્ટર છો તો તારું માને જ ને. અમારું તો કઈ નથી માનતા. અરે તો ઈ તો અહીંયા જઈ દવા લેવા આવે તો હું કહું છું કે ભાઈ તમે જો આ ટીકડી પીવો છો આનાથી ખાલી રાહત રહે. એનો મતલબ એમ નહીં થાય કે તમે 5-7 ઢેફલા ઉલાળી દો ને પછી ટીકડી પીવો. ટીકડી કાંઈ અસર નહીં કરે. હું એને બધું સમજાવું છું. હા બસ એ સમજાવો છો ને. આમાં થોડુંક વધારે નાખવાનું છે. આમાં હું કહું કાંઈ નહીં હાલ. હવે જો એ હું આવી મારી રીતે, પણ જો એ બહાર પાછી ખબર પડે ને તો હવે હું ત્યાં આવીને હું એમ કે પગ કપાવવો પડે એમ છે. અને તારા બા એમ કહે કે નહીં હાલો આનો રિપોર્ટ આપણે બહાર કરાવો, આ ખોટું બોલે છે બરાબર. તો પછી બહાર રિપોર્ટ કરાવવા જ આવે ત્યાં એ ડૉક્ટર એમ કહે કે ભાઈ આમાં કાંઈ જરૂર નથી પડે એમ. તો મારે તો કારણ વગરની ડિગ્રી ખતરામાં નાખવી ને. અરે બસ રેડી. અહીંયા જો અહીંયા છે ને હું રેકોર્ડિંગનું મૂકીને આવ્યો છું. આ તું બોલ્યો ને હવે કાંઈ થાય ને તો બધી જવાબદારી મારી. આ રેકોર્ડિંગ રૂ ની હું તને આપી દઈ બસ. હવે બોલ, હવે તું મારું કામ કરે કે નહીં? હવે તો કઈ આપણે ક્યાં કોકનું ખરાબ કરવું, સારું કરવાનું છે હવે તારે. જો હવે કાંઈ વાંધો ને તું એટલું બધું કહેશો ને તો હું આવી, પણ જવાબદારી બધી તારી રહે. અને એનું એક હું કાગળમાં લખાણ લઈ કે ભાઈ જો આવું હકીકત હતું નહીં પણ એના છોકરાએ મને પ્રેશર દઈને આવું કરાવ્યું છે, એના મમ્મી સુધરી જાય એટલા માટે. બરાબર? તારો એવો ઈરાદો તો છે નહીં કે ખોટું કરવું અને મારો ઈરાદો એવો છે નહીં ખોટું કરવું. આ તો આપણા બેયના પ્રયાસથી તારા મમ્મી બી જાય અને ખાવા પીવાનું બંધ કરી દીધું. તારે દવાખાનામાં થોડુંક ઓછું. હા બરોબર. આમાં મારું હોતી સારું બોલ્યો એટલે એ હોતી આમાં આવી ગયું છે. બરોબર. એટલે હવે કઈ ઉપાધિ નથી. હું શું કહું, આ કામે જાઉં ને તો ન્યાય મન નથી લાગતું. ન્યાય સામું ડાયાબિટીસ જ દેખાય છે અને મારા બા દેખાય. તો તું છે ને એક કામ કરજે. અત્યારે હું છે ને થોડીક વધારે અત્યારે તકલીફ જેવું છે, કાંઈ દાખલ બાખલ કરવા પડે એવું નથી ને કાંઈ? એટલે એટલી બધી તકલીફ નથી બરોબર, પણ મતલબમાં તકલીફ ક્યારે આવીને ઊભી રહે ને એનું કઈ નક્કી નહીં. આ તે જ મને કીધું તું ને કે નહીં ખાવાનું ખાહે જો પછી ઈ તો નિયમ જ છે. તમને ગમે એ બીમારી થઈ હોય, તમારો પગ ભાંગો હોય તો ડોક્ટર ફ્રેક્ચર કરી દે, પાટો બાંધી દે અને પછી તમે હાલ્યા જ રાખો તો એ પાટો કાંઈ અસર ન કરે. સમજ્યા? એની વાહેના નિયમો હોય. પાટો બાંધ્યા પછી તમારે 20 દિવસ 25 દિવસ અમુક ટકા આરામ કરવો પડે, એ કરવો જ પડે. બરોબર. સમજ્યા? એટલે એ જો એમાં હું બધી મારી રીતે પ્રોસેસ કરીને હું મારા ટાઈમે આવી. એટલે તું ઉતાવળ નહીં કરાવ તો મારે હજી જાણવું પડશે 1-2 જણા પાસે. સમજો? વાંધો નહીં. અને તમે થોડુંક ધ્યાન રાખજો. થોડુંક ઓછું ખાવા દેવાનું, બીજું હું બને એટલું ઓછું ખાવા દેવાનું. બરાબર ને? એ સારું હોય. અને જો આ રેકોર્ડિંગ કર્યું ને હું મારી પેન ડ્રાઈવમાં નાખીને વાંધો તને નહીં સેન્ડ કરી નાખી. એ સારું હોય. પાછું જલ્દી આવજે ઘરે. હા કેટલા વાગ્યા જો? તો વાગવાને તમારે શું લેવા દેવા છે? શાંતિથી બેસવા દો ને. કેટલા સમય પછી ધાબા ઉપર આવી છું, એમાંય વાહે આવી ગયા. નીચે પાવર વહી ગયો, શું કરવું? તો ચૂપચાપ બેસો ને.
હવે હું શું કહું છું, તમે રોજ કાંઈક ને કાંઈક કયો છો. આપણે છે ને ફરવા જવું છે. ક્યાં? ક્યાં હોય, અત્યારે ગરમી છે તો જાવી આમ દરિયાકાંઠે. એવું છે? હાલો જાય. ક્યારે જવું છે? હા 2 દી પછી જ. રેવા દો વાતું. આ બાને એકલા મૂકીને જવાય એમ નથી અહીંયા. જાણે પોતાને કાંઈ ખબર જ ન હોય એમ કરે છે. બા 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 બધી વાતમાં બા આવે છે. તો બા તો આવે જ ને. બાને મૂકીને ક્યાં જવાનું? આ ઘરમાં કેટલી લપ ચાલે છે ખબર છે તમને? હેતલ છે કે સુધરવાનું નામ નથી લેતી. હું મમ્મીને સમજાવું તો એ નથી સમજતા. ખબર ને આ ઘરનું શું થવા જવાનું છે. તું નકરા વિચાર કરશો ને એટલે જ તારો મગજ હાવ આવો થઈ ગયો છે. એટલે પેલા તું કેટલી હાવ શાંત હતી, અત્યારે હાવ અલગ જ થઈ ગઈ છે. તમને એવું લાગે છે અશોક? શું કરું? એક જ માણસે એકને એક વાત લઈને કેટલીક વાર બેસી રહેવાનું છે. એક ચા જેવી બાબતમાં 500 વાર લડાઈઓ થઈ છે આ ઘરમાં. હું માનું છું કે બાની ઉંમર થઈ ગઈ છે, એમને ખાવાની ઈચ્છા થતી હોય, પણ થોડું ઘણું બધાએ સમજવું પડશે. બાને લાંબુ જીવન જીવવું હોય, ટકી રહેવું હોય ને તો મોડું ખાવું પડશે, મોડી ચા પીવી પડશે અને થોડું ઘણું અવોઇડ કરવું પડશે બધું. તો હું સમજુ છું, પણ જેને સમજવાનું છે એ સમજે. હે તો શું કરીએ? શું કરીએ? હું શું કહું? શું? તું મને એમ કહેતી હતી, તું મને શું કહેતી હતી કે આ હેતલ વહુ છે એ બાને ગળે ચા પીવરાવે. પછી તું એમ કહેતી હતી કે એનાથી પછી દવાનો ખર્ચો દેવો પડશે. આપણે દવાના તો હું હવે એ બીજા ઘરમાં રહેશે, આ આદિને એને ન દેવો પડે? ક્યાંથી આપશે? કઈ કમાય છે? કઈ કામ ધંધો કરે છે? મહિનામાં 10 દિવસ કામે જાય તો 20 દિવસ રજા રાખે છે. જોવો અશોક, ખર્ચો એ કરે કે આપણે કરીએ, નુકસાન આપણા જ ઘરમાં થવાનું છે. હવે જેટલું તારામાં હતું એ બધું ઠાલવી દીધું, બધું કહી દીધું. તો હવે હું તને ખુશીના સમાચાર આપું. બોલો. તું બહુ ખુશ થઈ જાય. હા પણ બોલો. હું તને નોત કહેતો ઓલું આયુર્વેદિક વાળું. આયુર્વેદિક. હા એ આયુર્વેદિક. રેડી બોલ્યો? રેડી. આયુર્વેદિક. યસ. તો આવડી ગયું બોલતા. હું એની પાસે ગયો તો, પ્રદીપ પાસે, મારો દોસ્તાર પાસે. શું કામ? શું કામ? હું આ બા હાટું. તો શું કહ્યું એને? એણે કીધું કે વાંધો નહીં હું આવે. એટલે છે ને એ આવશે એટલે બાને ધમકી મારશે અને બધું એવી રીતે સમજાવશે ને એટલે બા બી જાય ને બધું બંધ, ચા પાણી બધું. ચા બંધ, પાણી તો પીએ. બરાબર. હા. વેરી ગુડ. તો ક્યારે આવવાનો છે, ક્યારે વાત કરવાનો છે, શું છે? એ હું એને ફોન કરું ને તઈ આવશે, પણ ત્યારે છે ને હું ઘરે નહીં રહું. કેમ? હવે તઈ હું ઘરે રહું તો પછી બા છે એ પછી મને ખોટો પાડશે. સાચી વાત. હે એટલે કહું છું. તો હું પછી બા સમજી જાય તો પછી બધી માથાકૂટ જ બંધ. પછી ખાલી બધું એને મોળું મોળું જ ખવડાવવાનું. કેવી લાગી વાત? મસ્ત વાત લાગી, પણ જલ્દી બોલાવજો. જો વેલા મોડું કરશે ને તો બા ઉકલી જશે અને આખું ઘર આપણું ધોવાઈ જશે દવાખાનામાં. કારણ કે ડાયાબિટીસની બીમારી બહુ ખરાબ છે. એકવાર જરા પણ તકલીફ થાય ને શરીરમાં તો એ બહુ નડે છે. અને આમ જોવા જાય ને તો ડાયાબિટીસ જ શું કામ, બધા જ દુખાવા, બધી જ તકલીફો ખરાબ હોય છે માણસ માટે. એ વાત છે, પણ આ ડાયાબિટીસ પહેલા તો નહોતી, મને જ્યારથી યાદ છે ત્યારથી એટલી બધી નહોતી. મતલબ અત્યારે તો બહુ ડાયાબિટીસ. આનું કારણ? ગળી ચા. હેતલ બાને ગળી ચા પીવડાવે છે. જમવાનું બાને જે ખાવું હોય ને બધું જ ગળું બનાવે છે. ઇવન હવે તો શાકમાં પણ ખાંડ નાખવા માંડી છે. શાકમાં ખાંડ? હેલા એને કઈ એમ કરમાં નકર આપણને ડાયાબિટીસ વાળા કરી નાખશે. તો તમે એને સમજાવો, આદિભાઈને સમજાવો. તમારે જે કરવું એ કરો. હું આ વાતમાં ક્યાંય પડવા નથી માંગતી. હે ભગવાન. અને આની દવા આપે તોય કે મોળું ખાવાનું. આ રોગ જ કેવો છે ને ખબર નથી પડતી. ડાયાબિટીસ જે હોય તે. ચલો હવે આ લાઈટ આવી ગયો તો નીચે જઈએ, કંટાળો આવે છે મને અહીંયા. હા પણ હું છે ને, તું મૂંઝાતી નહીં. હું જે દી મોકો મળે ને તે દી આદિને બોલાવીને બધું કે ખરો કે તારી વહુને સમજાઈ દે. બરોબર? આ શું થયું છે? આ મારી સામે ઘૂરી ઘૂરીને કેમ જોવો છો? પહેલા મને એ કહે કે અહીંયા બહાર આવીને તારે વાત કરવી પડે એવી વાત તો શું હતી કે તું મને અહીંયા બહાર લઈને આવી? વાત જરૂરી હતી ને. આ ઘરમાં કોઈક વાત સાંભળી ગઈ હોય તો? અચ્છા, સિક્રેટ વાત? પર્સનલ. હા, જાસૂસ. યસ. ચાલ બોલવા માંડ ફટાફટ. સાચું કહું તો આજે આપણા મમ્મી મને પૂછતા હતા શું કે તે આ ચામાં ખાંડ નાખી શું કરવા. ઘડીક તો મને, હું તો આમ ધરબાઈ ગઈ કે ખાંડ
તમે નાખી એ મને જોઈ ગયા. અરે બુદ્ધિ વગરની, આટલી પણ તને ભાન નથી પડતી? હા, કેટલી વાર કીધું હતું મેં તને કે ધ્યાન રાખીને બધું કામ કરજે, સંભાળીને કરજે, છતાંય પકડાઈ ગઈ ને. હજી તો ગેમ શરૂ નથી થઈ, પહેલા તો ગેમ ઓવર કરી નાખી દેતો. મારી વાત તો સાંભળો યાર. હા, પછી તમે તમારા રિએક્ટ આપો. રિએક્ટ વાળી હા, વાત સાંભળે ને સમજે નહીં ને, બાડાને બે કાન હોય ને એવી રીતના વાત કરો છો તમે. બાડાને બે કાન, કાન તો બધાને બે હોય. પણ એ કહેવત છે એવી. તું છે ને તારી કહેવત તારી પાસે રાખ. એક તો ખબર હતી મને કે તું કંઈક તો લોચો મારીશ જ, અને માર્યો. હા, મમ્મીના હાથે પકડાઈ ગઈ પછી કીધું શું મમ્મીને તે? અરે હું પકડાણી નથી. આ મમ્મીએ સીધી વાત આવીને મને કરીને કે તે ચામાં ખાંડ નાખી શું કરવા. એટલે પહેલા તો હું ગભરાઈ જ ગઈ હતી કે ગઈ ભેંસ પાણીમાં, હું પકડાઈ ગઈ. પછી મમ્મીને મેં પૂછ્યું આ બધું તમે જોયું ક્યારે? તો તમને કોણે કીધું? એવી રીતના મેં પૂછ્યું ને તો મમ્મીએ કીધું કે મીરા ભાભી કહેતા હતા. એટલે પછી મેં વાતને વાળી જ લીધી, આખી વાળી લીધી, વાત હંકેલીને મૂકી દીધી. હે? હા. અરે વાહ ભાઈ વાહ, ખરેખર વાહ જાસૂસ વાહ. શાબાશી દેવાનું મન થાય છે, પડી ના જતી. હા જો, પહેલી વાર શાબાશી દીધી એટલે મને કેટલી ખુશી થાય છે. હા શાબાશી હતી. જો પકડાઈ ગઈ એમ કીધું હોત, અને જો મમ્મીએ તને કીધું હોત કે હવે પછી ચામાં ખાંડ નાખી છે, તો અહીંયા ને અહીંયા ખાડો ગાળીને દાટીને પછી ઘરે જાત. સમજી તું? જો સાચું કહું ને તો મમ્મીને તો આજ ખબર પડી જ જવાની હતી. પણ કેવું થયું ખબર? મેં કહી દીધું કે મેં ચામાં ખાંડ નથી નાખી, અને મારા માવતરે તો એવું શીખવાડ્યું છે કે આપણે ગરડાની સેવા કરવી જ પડે. પણ મને ખબર છે કે આપણા બાને ડાયાબિટીસ છે, તો આપણે એને ગળ્યું ખવડાવતા જ નથી, તો હું હાથે કરીને શું કરવા મારા પગ ઉપર કુવાડી મારું? બરાબર છે, બરાબર જઈ રહી છે. હે? ખાલી થોડોક સમય સાચવી લે. બા કેટલું જીવવાના? 365 ને 365. હા, 2 વર્ષ, એનાથી વધારે નહીં ને? નહીં. તો પછી શાંતિ રાખ. અને એની પહેલા ઉકલી જાય તો એ સારું જ કહેવાય ને. આ પ્રોપર્ટી એકવાર આપણા હાથમાં આવી જાય ને પછી મમ્મીને કહેશું કે અમે જ પાતા હતા, અમે જ કરતા હતા. ત્યાં સુધી મમ્મીને ખબર ના પડી જાય ને તો મમ્મી છે ને બહાને લઈને કંઈક બીજે રહેવા જતા રહેશે ને તો તકલીફ થઈ જશે. સાચી વાત છે. અને આ મીરા ભાભી એ કેટલા ચાલાક છે. એને ડાયરેક્ટ મારું નામ જ આપી દીધું મમ્મીને કે ચામાં મેં ખાંડ તો નથી નાખી, પણ પેલી હેતલ એ તો નાખતી જ હશે. બોલો. હા, કાગડી જેવું કામ છે ભાભીનું, એનું ધ્યાન રાખજે. અને મોટો ભાઈ કાગડો છે, ચાલો ગમે ત્યાં ઉડીને છે ને પૂરી અને ખીર બેય મૂકે નહીં. એટલે સમજી લેજે, મમ્મી એના માટે પૂરી છે અને બા ખીર. કારણ કે બાને ગળ્યું ખવડાવવાનું હોય કે નહીં, એટલે ગળ્યા છે. એને ગળ્યું ખવડાવી એની પાસેથી બધું લઈ લેવા માંગે છે. પણ એને ખબર નથી મોટાને કે હું કોણ છું. હે? હા, ફૂંક મારીને ડંખ મારું ને એ હું. વાહ, શું બુદ્ધિ છે. પણ અડવા તો દો, હું નહીં બટકા ભરી જાઉં તમને. ફરી એકવાર કર. શું બુદ્ધિ છે તમારી. સાંભળ, હવે છે ને થોડો સમય સાચવી લે. આ મમ્મી ભલે બોલે પણ કોઈની સામે ના બોલતી. ભાભી ગમે તે બોલે સામે ના બોલતી, ઉંકારો ના કરતી, સાંભળી લેજે, સહન કરી લેજે, પણ મોઢામાંથી હું કે આ ન કરતી ને ભૂલમાંય ન કહેતી કે બાને અમે સાચવીશું, રાખીશું અને આમ જ કરીશું. તમે ખબર પડી જશે ને કે આપણે બાની સેવા કરી રહ્યા છીએ, એ પણ મેવા માટે થઈને. હા, સેવા કરીએ છીએ પણ મેવા માટે થઈને. તો આપણે પકડાઈ જશું. પકડાવા પહેલા આપણે છે ને મલાઈ ખાઈ લેવાની છે. સાચી વાત છે. હા, આપણે તો મહેનત કેટલી કરીએ છીએ બા પાછળ, પછી તો આપણને મહેનતનું ફળ મળશે ને. હા, ફળ ગાંડી બધે ફળ જ દેખાય છે મને. અરે વાહ. પછી જો આપણે પ્રોપર્ટી વાળા થઈ જશું ને પછી તમે મને ફ્લાઇટમાં બેસાડજો હો ને. અરે ગાંડી, ફ્લાઇટમાં શું, તને તો જેકપોટ ઉપર બેસાડીશ. હા, સીધું રોકેટ ઉડશે ને તું ઉડીશ ફર. પછી નીચે આવ. વિડિયો ત્યાં ના બને, નીચે બને. હા બેટા. હા, સાંભળ, હવે છે ને હા બહાર નીકળીએ ને આપણે બંને, તો છે ને ઘરમાં હવે ઈશારા નહીં કરવાના. આવા ઈશારા કરવાથી પણ ખબર પડી જાય. કાગડાને ઓળખે ને મોટાને, હે છે ને બધે જ જોતો હોય છે કે ક્યાં કોણ જાય છે, શું કરે છે. સાચું કહું ને તો આ પેલા હું આ ઘરમાં નવી લગ્ન કરીને આવતી ને તો મને આ અશોકભાઈને જોઈને બહુ હસવું આવતું. અરે ચાઇનીઝ જેવા લાગે છે પણ બુદ્ધિ કેવી કાઠિયાવાડી છે, પ્યોર કાઠિયાવાડી. હા, એવું જ છે મોટા ભાઈ. અને ગમે એ વાતમાં કર્યા કરશે. એટલે મીઠું બોલે એટલો જ તે જેને કડવો છે સમજી લે, ઝેર જેવો છે. હા, જ્યારે બટકું ભરી જાય ને તો ખબર નહીં પડે કેવું ઝેર ચડશે. એટલે યાદ રાખજે. હા, હવે ઘરમાં ઈશારા બંધ. અને ફોન જેને માટે આપ્યો છે, ફોનમાં એક મેસેજ ઠોકી દેવાનો, કહેવાનું કે બહાર આવો, મીટિંગ છે અર્જન્ટ. ઓકે, સમજાઈ ગયું? ચાલ. હા, યસ.
ચાલો કામ પર લાગો. ચલો બાને આપો ગોળ. હા, રોટલી ભૂંગળું ભૂંગળું બનાવી બાને માટે. સારું, કઈ વાંધો નહીં. આજે તો હું બાને પૂરણપોળી બનાવીને ખવડાવું છું. હા, કોઈને ખબર ના પડવી જોઈએ, ગંધ પણ ના આવી જોઈએ. હા, જા. ઓકે. વાહ 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 વાહ, શું પત્ની મળી છે. હે, એક્સપર્ટ. એજન્ટ તો એજન્ટ છે બાકી. કોકડી મારી. સારું છે ને? સારું છે. તમને કેમ છે મોટા ભાઈ? મને સારું જ છે, પણ મારે તને થોડીક વાત કરવી હતી. હા, એ તો દેખાણું કે મને ગોતતા ગોતતા આમ ટેરેસ ઉપર આવ્યા, એટલે મારું કંઈ કામ હશે તો જ આવ્યા હોય ને. આ હેતલ વહુને જરીક સમજાવતો હોય તો. શેના વિશે? આ બાને સા પાઈ છે ને ગળી. ગળી ચા નથી પાતા, બધા ચડાવી બેઠા છો તમે લોકો વાતને. તો પણ બા તો એમ કે છે કે હેતલ વહુ સા આપે એ ગળી હોય છે ને મને એને એ સેવા કરે ને એ બહુ ગમે છે. બા એમ નથી કહેતા, બા એમ કહે છે કે હેતલ વહુ એને સમયસર સાચવે છે, સમયસર બધું જમવાનું થી લઈને બધી જ સેવા પૂરી કરે છે. તો પછી હેતલને કરવા દો ને, તમે બધા શું કામ કષ્ટી લો છો? સો ભાઈ, હા બા છે ને એને હજી જીવાડવાના છે, સમજો તું. હું એ જ કહેવા માંગુ છું. આ તમે ભૂખ્યા અટકસરા કરી નાખ્યા છે. હે, જીવ નથી રહેવા દીધો એનામાં, અને અમે લોકો જીવ પૂરવાનું કામ કરીએ છીએ, પણ તમને એ ગમતું નથી. પણ એને જે ડોક્ટરે કીધું હોય એ ખવડાવવાનું હોય, આવી રીતે બધી હું આવી રીતે બધી હું ઘણી વસ્તુનો. એ ગળી વસ્તુ નથી આપ્યો મોટા, કહી દઉં તને. આ ભાભીને સમજાવી દેજે, તમે કઈ ઓછા નથી, મને બધી જ ખબર પડે છે. ગાંડો નથી હું. આ બાને અડધી રાતે લોલીપોપ ખાવાનું મન થાય એટલે તું લઈને આપે છે. હા, કેવી વાત કરે છે તું. કેમ? મને ખબર છે, મેં સળી જોઈ હતી કચરા પેટીમાં. આપણા ઘરમાં કોઈ લોલીપોપ નથી ખાતું, નથી કોઈ છોકરું નાનું હે કે એ વસ્તુ ખાય. પણ બાને પહેલેથી ટીકડા ખાવાની આદત હતી. હવે સમય ટીકડા નો વયો ગયો એટલે બાને એમાં ટીકડા જેવો ટેસ્ટ આવે છે, એટલે બા વેન કર્યા કરે ને તું મોટા એ પૂરું પાડે છે. હે, અને પાછો મને અને મારી ઘરવાળીને કહે છો કે અમે લોકો ગળ્યું ખવડાવીએ છીએ. અરે તું તો હાવ મારી નાખીશ, જીવવા દે બાને. હા, કેવી વાત કરશો તું. પેપ્સી, બાને પેપ્સી બહુ ભાવે, બરફવાળી. હે, બરફવાળી પેપ્સી લઈ આવી દે. હું તો અમુક એની ઉપાધિ કરું છું તો હું એને મારવા ઊભો થાવ. આવી મને પણ વાતો મળી છે. જો તને આવી ઉડતી ઉડતી વાતો મળતી હોય કે અમે લોકો ખોટું કરી રહ્યા છીએ, તો હું પણ આવા ફાંકા મારી શકું ને મોટા. એ વાત તારી હાચી, પણ તો બા કેમ આવું બોલે છે? બા જને બુદ્ધિ. એક મિનિટ. આ મમ્મી બાને સા દેતા હતા ઈ આ હેતલ ઓવે બંધ કરી દીધી. ઈ કે હું સા આપે. હા, તો બરાબર છે ને. તો પણ એટલી બધી સેવા કરવાની એને શું જરૂર છે? તો કરીએ તો તમને વાંધો શું છે? એને ગળી સા ગળી ગળી ચા નથી મોટા, સમજવાની કોશિશ કર તું. તું અને ભાભી બહુ હોશિયાર છો, મને ખબર છે. ચતુર ચાલ રમી રહ્યા છો તમે અમારી સાથે. હે, શતરંજ રમતા મને પણ આવડે છે, નાનકાને સમજી લેજે મોટા. બસ હવે છે ને આગળ બહુ વધારે પડતું નહીં બોલતો, નહીં તો પછી હું ભૂલી જાય કે તું મારો ભાઈ છો. લા, હા, ભૂલી જઈશ. મને ખબર જ છે એક દિવસ તું મને ભૂલવાનો જ છે, એટલા માટે અત્યારથી પાળ બાંધી રહ્યો છે. સમજીશ નહીં તું કે હું શું કહેવા માંગુ છું, પણ બાની સેવા હેતલ જ કરશે. ભાભીને કહેજે દૂર રહે, અને હેતલને કોઈએ કંઈ કહેવાની જરૂર નથી. હવે એનો ઘરવાળો બોલી રહ્યો છે. હા, વાંધો નહીં, હેતલ બહુ સેવા કરે ને તોય વાંધો નહીં, પણ પેલા ઈ સા છે ને કા મને પાવી પડશે ને કા આ તારા ભાભીને. શું કામ? તમે ટેસ્ટિંગ વાળા છો? હા, ગળે નથી ને ઈ જોવા. આવું તો છે ને આ ફૂડ ઇન્સ્પેક્ટર નથી કરતા કે જરાક મીઠાઈ બનાવો તો મને ખવડાવજો, આમાં ચોખ્ખું ઘી નાખેલું છે કે વેજીટેબલ. ઓહ મોટા, સમજે હું શું કહું છું? બધું મોટો ઓફિસર નથી કે તને ઘરમાં બધી વસ્તુ બને ચખાડીને આપવાની. લે ચાક લ્યો બા, લે ચાક લ્યો બા. સાંભળી લે મોટા, આ છે ને હું બા માટે સારું જ વિચારું છું અને સારું જ કરી રહ્યો છું, અને તમે લોકો વચમાં ના આવો તો વધારે સારું. વચમાં? અરે આપણે બે ભાઈઓ છે ને આપણે બધાને ભેગું જ રહેવાનું છે. હું તો હારા હાટું કહું છું. આ તમે આવું નકરું ખવડાવો છો, પછી જો બાને કાંઈક તકલીફ પડી તો? તકલીફ એમ પણ પડેલી જ છે ને. હે, વળ ખાઈ ગયા છે. અને બા છે ને જે કંઈ પણ બોલે છે ને એના ઉપર ધ્યાન નહીં આપો, કારણ કે અમુક ઉંમર થાય ને ત્યારે બકવા ઉપડી જાય. બાએ ન ખાધું હોય તો પણ એને એમ થાય કે મેં ખાધું છે, અને ખાધું હોય તો એમ કે મેં નથી ખાધું. હા,
સમજો છો હું શું કહું છું? એટલે એમની બધી વાત માનવી જરૂરી નથી. જરા વિચાર કરજો તમે કે તમે લોલીપોપ આપતા હતા કે નહોતા આપતા. તમે નહોતો આપતા તો ઘરમાંથી કોણ આપતું હતું? ભાભી આપતા હતા, મમ્મી આપતા હતા કે બીજું કોઈ? વિચારીને જવાબ આપજો. હું શું કહું છું કે તમે રિપોર્ટ લઈ આવ્યા અમારા બાના? હવે એમાં રિપોર્ટ શું જોવાના હોય? ચોખ્ખું દેખાય છે 400 ડાયાબિટીસ આવે છે, તો એમાં રિપોર્ટ જોવાના હોય. મેં અશોકભાઈને બધી વાત કરી હતી. હા, તો તમે એને વાત કરી ને, એને વાત નહોતી કરવાની. આ જે વાત જેને થયું છે ને રોગ, એને કયો ને તો ખબર પડે. એટલે જ અહીં આવવું પડ્યું. હવે તમે થોડુંક સમજો ને ડોહીમાં, તમને કઈ ભાન નથી પડતી? આ 400-500 ડાયાબિટીસ આવે છે. એ મારી વાત રેવા દે. અને તું મૂરખની સરદાર છો. આ તને ક્યાંથી ડોક્ટર લાગે? એક કોક છે ને રસ્તાનો હાલી મવાલી છે આ. એ બા એવું ન બોલો, આ ડોક્ટર પ્રખ્યાત છે આ આપણા એરિયામાં આખા. હા, મને ખબર છે. કેતા તો બધાય પેલા વાકોડિયા વાળો ગુંડો છે ને, એ આપણા આખા અહીંયાના વિસ્તારમાં એ પ્રખ્યાત છે એમ કેતા હતા. ક્યાંથી તને આ ડોક્ટર લાગે છે? હા એવું બોલો માં, નગર તમારી દવાના ટીકડા વધારી દે આ ડોક્ટર. જો ભલે વધારે. આ તમે ઓલી ફાકી પીવો છો ને, ઈ ને ટીકડા આપું છું ને, હું જ આપું છું. આયુર્વેદિક ડોક્ટર છું, એટલે મારે કઈ એમ કઈ ફેશનેબલ રહેવું કઈ જરૂરી ન હોય. હું આખો દી છે ને આવી રીતના જ રહેતો હોય. બધાને દેશી ઓહડિયા જ આપું છું. લ્યો, એ બીજે ક્યાંકથી લાવી ને એમાંય પાછા છે ને, એ 20 રૂપિયાના આવતા હોય ને એમાંથી 5 રૂપિયા એ ખાતો હોય અને એ મને દે છે. બા એવું ન હોય, અત્યારે દવાના ભાવ વધી જ ગયા છે અને એ બિચારાને મોંઘી દવા આપીને ક્યાં જવું છે? બસ હો, ઓહડિયા મને ખબર છે અમારા દેશમાં હોય ઓહડિયા. એમને એમ બધા આમ ઉગેલા હોય, એની કાંઈ કિંમત ન હોય. આ બધા તો છે ને પૈસા પડાવે આપણી પાસે. અરે બા એવું થોડું હોય. અરે પૈસા આટલું થોડા એ લોકો દવાના ધંધા કરે છે. એના બાપા એને ઘણું ભણાવ્યા હોય. તો તું વિચાર કર, જો એ હાચો ડોક્ટર હોય તો એ આય હું કામ ગુડાય? એમ નો કે જેને જોવાનું હોય ને જે કરવાનું હોય એ મારા દવાખાને આવે. દવાખાનું રેઢું મૂકીને એ અહીં ભટકતો હોય. પણ બા આ સાહેબ છે ને લાગણીશીલ છે. આ તમે મોટી ઉંમરના છો તો તમને ત્યાં ધક્કો ન ખાવો પડે ને, એટલે બિચારા અહીંયા તપાસ કરવા આવ્યા. રિક્ષા મળે છો? જેને બોલાવવા હોય ને ઈ એમ કે તમે આવો ત્યાં, ઈ આઈ નો દોડી આવે. હાવ નવરો ધૂપ જેવો છે. દવાખાનાના નામે તો હાવ ચરી ખાય છે, કાંઈ નથી એની પાસે. ભાઈ આમ જો મને કાંઈ ફરક ન પડે, તમે દવા લ્યો ન લ્યો, મારી પાસે આવો ન આવો. આ તો મારી ફરજ આવે છે કે જો તમે આવી રીતના ગળ્યું ખાવાનું બંધ નહીં કરો તો તમારો એક પગ કપાવવો પડશે. અરે 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 બા, એમ ડોક્ટર સાહેબ આ ડાયાબિટીસનો પગ કપાવવો પડે? તો ઈ તો પછી ઉતરે એટલે ડાયાબિટીસ બધું પગ કપાવવો પડે, આંખું વહી જાય, બધું વયું જાય. બા તમારો પગ નથી કપાવવો, પછી તમે દોઢ ટાંગે કેવી રીતના તો બે ટાંગે નથી હાલી શકતા? બસ બસ, તું ઉપાધિ કરતી જ ને. અને આ મગરમતના આંસુ છે ને બંધ કર. તમે બધાય છે ને મને ખબર છે મને મારવા બેઠા છો, અને એમાં આ તું જેને ડાક્ટરીઓ કહીશ ને એ એમાં ભળેલો છે. અને એ કહેવાતા ડાક્ટરિયા આ એક નહીં કદાચ બેવ કપાવવા પડે ને તોય મારે ઉપાધિ નથી. હવે ક્યાં મારે જાત્રા કરવા જવું છે અને અહીંથી અહીં જવું છે ને, આ ઓલા જુનાગઢમાં નકલી પગ નાખે છે, હું નખાવી દઈ. પણ જો તું હવે અહીંયા આવ્યો છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. ડોક્ટર સાહેબ અમારા બા તો બોયલા કરે. આ દવા નો પીવી હોય ને એને નખરા છે. મને એમ કહો કે આ ડાયાબિટીસ ને ઓછું કરવા અમારે પરેજી હું પાડવાની, બાને હું ખાવાનું આપવાનું, હું ન આપવાનું? એ હું કહું, એને નથી ખબર. ચામાં પૂરેપૂરી ખાંડ નાખીને મસ્ત મીઠી ચા પીવાની, રોજ બટેકાનું શાક ખાવાનું, ભાત તો છોડવાના જ નહીં, અને પાઉં ઉપર માખણ અને ખાંડ લગાવીને ખાવાનું. એટલે એની મેળે ડાયાબિટીસ વયું જાય. હા છે ને, તમારી જેવી ડોહિયું છે ને બગાડે છે. અત્યારે આવું બધું ખાધા રાખીએ, છોકરાઓ કમાય છે. હવે છોકરાઓને તમે રોડે લાવી દેવો આવી રીતના ખર્ચા કરાવીને. બટેકા છે ને 10 રૂપિયા કિલો છે, અને ચોખા તો અમારે દેહમાંથી આવે છે, એટલે મારે એકેમાં રૂપિયો ખર્ચવો નથી પડતો. નડે એનું જોવો ને તમે. એવું ડાયાબિટીસ હોય ને તો અમુક વસ્તુ ન ખવાતી હોય. હવે ડોક્ટર સાહેબ તમે મને એમ કહો કે ડાયાબિટીસ હોય તો મીઠી મીઠી ચા પીવાય. અમારા બાને મોડી ચા આપી તો ભાવતું નથી, રોજ માથાકૂટ થાય છે અમારે. એ હવે તું શું ફરે છે? તું ડોક્ટર છે ને, હા તો તું મને ઈ કે હું મીઠી ચા પીવું, બટેકા ખાવ, ભાત ખાવ, પાઉં ઉપર માખણ ખાવ, ઈ એને ક્યાંથી ખબર પડે? એને ક્યાંથી? એને થોડું દેખાય છે કાંઈ? તમને બુદ્ધિ નથી, બાકી શરીરને બધી ખબર પડે. શરીરને જે હતતું હોય ને એ જ વસ્તુ હતે, જે નો હતતું હોય ને તમે નાખ્યા રાખો ને બધું
તો ઈ એક સમયે બહાર આવે ત્યારે ખબર આ તો પડે. કાંઈ નહીં, મને કાંઈ ગેસ વાયુ થતો નથી, એટલે તું છે ને મહેરબાની કરીને હવે અહીંયા આવતો નહીં, અને પગ કપાવવાનો હશે ને ત્યારે હું તારી પાસે આવી જઈશ. જો આ જા. મારે સહેલો ધક્કો હતો, મને આ અશોક બહુ વાહે લાગ્યો તો મારા બાને સમજાવવા આવ્યો, પણ તમે જડ જેવા, તમે કઈ સમજો એમ સવો નહીં. એ હા, ડોક્ટર હવે ડોક્ટર ગયો હમણાં કહો. હવે એ શું કરશે ખબર? એ પાનના ગલે બેહીને ત્યાં પછી કા સિગરેટ ફૂંકશે ને કા માવા ખાશે. એ મને સમજાવવા આવ્યો. લ્યો, બટેકા નહીં ખાવાના.